આજે છે રવિવાર અને અમારે મરચી અને ટમેટાના ને બધું વાવવાનું છે, દેશી ખાવાનું, દવા વગરનું. અને આપણી પાછળ, ઘરની પાછળ જગ્યા છે, તો આપણે અહીંયા ઘાસ બાસ બધું ક્લીન કરીને ઉનાળો આવશે તો આપણે આ બીનું બધું વાવેતર કરવાનું છે. જો આપણે ખેતી ફાવે આપણને, આપણે ખેડૂતના છોકરા છે, ખેતી તો આપણા લોહીમાં હોય ને. આ બધા બી છે, મરચીના બી, ટમેટાના બી, કાકડીના બી છે. મરચા બચ્ચા વાવવાના છે આપણે. અહીંયા બધું વાવી દીધું છે આપણે આખામાં. અને રીંગણી વાવી છે આપણે. આ રોપડા ઇન્ડિયાથી મંગાવ્યા હતા, દેખાય તમને? આ રીંગણી છે, ઇન્ડિયાના રોપા છે ભાઈ. જો અહીંયા ફુદીનો વાવ્યો છે, દેખાય? આ બધો ફુદીનો છે. જો આ ચેરીનું ઝાડ છે. ઉનાળો આવશે ને આમાં ચેરી આવશે. અત્યારે ફૂલ આવવા માંડ્યા, દેખાય? આ નાશપતીનું છે. આ બધું ઉનાળો આવશે એટલે બધું આમાં તો ફૂલ મળ્યા. જો આખો છે અમારે આ પાછળની વાડીનો નજારો, અમારી ઘરની એક્ઝેક્ટ પાછળ. જો આ બધા છે ઝાડ, બધા વાદળ, વેધર પણ મસ્ત છે. જો આપણે
આ બધી દ્રાક્ષ છે, બ્લેક કાળી દ્રાક્ષ આવે ને એના વહેલા છે. ઉનાળામાં આવશે આ બધી કાળી દ્રાક્ષ. આ બધી કાળી દ્રાક્ષ છે. ઉનાળામાં હું તમને બતાવીશ બધી દ્રાક્ષ ને બધું આવશે ને તે. જો અહીંયા આપણે બધું વાવ્યું હતું ને નીવડ્યું બધું. ઘાસ બધું કાપીને ક્લિયર કરી નાખ્યું છે. મસ્ત ચોખ્ખું કરી નાખ્યું છે. આ બધી ટેન્ડરીની ડાળ ખાતા. આ બધી દ્રાક્ષ કે વાવણી કરવા આયલા વાવણી કરવા. હાલો ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે.